વરસાદની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તવામાં આવી રહી છે, કારણ કે સુરતમાં ખાબોચિયાઓમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક ફરિયાદો પણ પાલિકામાં કરાઈ રહી છે. સુરત શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા બાદ લિંબાયત, નીલગિરી, કતારગામ, કુબેરનગર, વેડ રોડ, પાલનપુર, પૂણા સહિતના અનેકો વિસ્તારમાં પાણીના ખાડા, ખાબોચિયા ભરાતા મચ્છરના ઉપદ્રવની ફરિયાદ ઉઠવા પામી છે. આથી ડેન્ગ્યુ તાવના પાણીજન્ય કેસોમાં વધારો થશે તેમ તજજ્ઞો જણાવી રહ્યા છે. ત્યારે ભરાતા પાણીને દૂર કરી લાવીને ઉત્પત્તિ સ્થાનો શોધી નાબૂદ કરવા અને તાવના લક્ષણો જણાતા આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા કમિશનરે અપીલ કરી છે. પાણીનો નિકાલ થતો નથી. પાણી ઘરેલું હોય કે ખાડાઓ ખાબોચિયા હોય તેમાં પાણીમાં મચ્છરના લાવા બને છે, તેમાંથી મચ્છર ઉત્પન્ન થાય છે. આવા વરસાદી ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છરો થતા હોય છે, તેથી ડેન્ગ્યુ તાવના દર્દી વધે છે તેમ તજજ્ઞો કહી રહ્યા છે. તે અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ઘરમાં લાર્વા મોટા થઈને મચ્છર બને તે પહેલાં જ આવા ઉત્પત્તિ સ્થાનોને શોધી નાબૂદ કરો. પાલિકાના વીબીડીસી વિભાગ પણ મચ્છર ઉત્પત્તિ સ્થાન શોધી નાબૂદ કરે છે. મચ્છરોની ઉત્પત્તિ રોકવા પીપ, કેરબા, ડોલ અને ડ્રમને કાંથાની દોરી વડે ઘસી સૂકવીને પછી જ પાણી ભરો. તાવના લક્ષણ જણાતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. લિંબાયતના નીલગિરી શાંતિનગરમાં રસ્તાનું લેવલિંગ કરવામાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી કરાઈ હોવાની રાવ ઉઠવા પામી છે. સમસ્યા વિશે કોર્પોરેટરોને જાણ કરાવવા છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ લાવ્યો નથી. આથી તાકીદે રસ્તાનું લેવલિંગ કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.